હેલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો મેં લોટ લીધો છે, પણ આ લોટ છે જુવારનો. તો આજે હું બનાવું છું જુવારનો રોટલો. ચલો ટ્રાય કરીએ કેવો બને છે. ઓકે, જુવારના રોટલામાં ગાઈઝ શું હોય છે કે એને મસળવો વધારે પડે છે. મસળ કરો તો સરસ થાય રોટલા. હવે આને ગોળ ગોળ કરીને વાળી લઈશું. હું પણ ગાઈઝ ટ્રાય જ કરું છું, પહેલી વાર બનાવવાનો. જોઈએ કેવો બને છે. તો ગાઈસ હું પાટલી પર થેપીને બનાવું છું થોડો ઘણો. હવે આપણે લોટ ભભરાઈ દઈશું. આના પર હવે લોટ મૂકીને આમ થેપીશું. તમને રોટલા કરતા ના આવડે તો મારી જેમ હવે આસાની ટ્રીક અપનાવો. સરસ મજાનો રોટલો થઈ જશે, મસ્ત મોટો. આમ થેપતા જવાનું તો સરસ મોટો રોટલો થઈ જશે, એટલે તમને આવડી જશે. જો સરસ મસ્ત ગોળ થઈ ગયો છે રોટલો. હવે આપણે તવી પર શેકી દઈશું. આવા વિડીયો જોવા માટે ફોલો કરતા રહેજો. અને ખાસ મારી બહેનોને કહેવા હું માગું છું, ફ્રેન્ડ સર્કલ બધાને, કે ના આવડે રોટલા મારા જેમ તો આવી રીતે ટ્રાય કરી લેજો.